નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શ્રીજીની વિસર્જિત પ્રતિમાઓને ડમ્પિંગ કરી કચરામાં નાખતા સામાજિક કાર્યકરોમાં રોષની લાગણી। ઉત્સવ પ્રિય નગરીમાં ગણેશ ઉત્સવની ઉજવણી બાદ વિસર્જન સમયે શ્રીજીની પ્રતિમાઓની દશા જોઈને સામાજિક કાર્યકરોના દિલ દ્રવી ઉઠ્યા છે। ગણેશ ઉત્સવ નિમિત્તે સમગ્ર વડોદરાના નગરજનો તથા મંડળો અતિ ઉમંગ, આસ્થા અને શ્રદ્ધા સાથે શ્રીજીની સ્થાપના કરે છે અને 10 દિવસ ઉત્સાહ ઉમંગથી શ્રીજીની પૂજા અર્ચના અને પ્રાર્થના કરે છે। 10 દિવસ બાદ શ્રીજીને આન બાન અને શાન સાથે વિસર્જન સવારી કરીને સન્માનપૂર્વક વિસર્જન કરવામાં આવે છે। પરંતુ વિસર્જન બાદ શ્રીજીની પ્રતિમાની જે રીતે દશા જોવા મળે છે તે અતિ દયનીય અને નિંદનીય છે। ત્યારે વિસર્જિત કરાયેલી શ્રીજીની પ્રતિમાઓને મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ટ્રકોમાં કચરાના ભાગરૂપે ભરીને ડમ્પિંગ યાર્ડમાં કચરા પેટીમાં ઠાલવવામાં આવતા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ તથા અન્ય કાર્યકરોના હૃદય દ્રવ્ય ઉઠ્યા હતા અને મહાનગરપાલિકાના તંત્રના અધિકારીઓ સામે ભારે રોષની લાગણી વ્યક્ત કરી છે। વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશનના તમામ અધિકારીઓ, ચૂંટાયેલી પાકો, નેતાઓ, ભાજપના આખું સાત્તાના આખું સામ્રાજ્ય રાવણ કરતાં ઊંચું ગયેલું છે કે શું? રાવણ પર ભગવાનની પૂજા કરતો હતો, આખું લંકા પૂજા કરતું હતું ભગવાનની। તમે તો ભગવાનને પણ કચરાપેટીમાં નાખો છો। જે રીતની પરિસ્થિતિ તમે કરી છે, આના કરતાં ખરાબ હાલત ભગવાન તમારી કરશે, તમારા આખા ખાનદાનની કરશે। જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે। આ દિલથી અમારી હાય છે, કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં, ગટર બનતી નહીં, કશું થતું નહીં। જે લોકો મૂર્તિ બનાવતા હતા, જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે, એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરાપેટીમાં, એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે। અગાઉ પણ તમે આ જ રીતનું કૃત્ય કરેલું। ઓપી રોડ પર મંદિર તોડીને રાત્રે 3 વાગે ભગવાનને કચરાપેટીમાં નાખેલા। એ જ પરિસ્થિતિ આજે ફરી નિર્માણ થઈ છે। વડોદરા શહેરના લોકો આ સાકી નહીં લે। અમે ભગવાનની બહુ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરીએ છીએ। રાહ જોતા હોય 10 દિવસ, આખું વર્ષ કે ક્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના થાય। તમામ યુવાનો, તમામ છોકરાઓ, તમામ પોળ, તમામ મંડળ આની પ્રતીક્ષા કરતી હોય, તૈયારી કરતી હોય। તમે એ ટાઈમ પર જે રીતે ભગવાનને કચરાપેટીમાં નાખ્યા છે, ગણપતિ બાપ્પા જ તમને હવે સબક શીખવાડશે ને તમને પણ કચરાપેટી કરતાં ગંદી જગ્યાએ નાખશે। આ અમારા દિલથી હાય લાગે છે। Subscribe now and press the bell icon. Never miss an update.